कोई क्या पहचाने, जो तुझसा हो वो तुझे जाने, भेद तेरा कोई क्या पहचाने, जो तुझसा हो वो तुझे जाने, तेरे किए को हम क्या देवे, तेरे किए को हम क्या देवे, भले बुरे काना जगत के स्वामी हे अंतर्यामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू। हे रोम रोम में बसने वाले राम, जगत के स्वामी हे अंतर्यामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू। हे रोम रोम में बसने वाले राम। જય સ્વામિનારાયણ. આ એક મહારાજના ચરણમાં કરેલી પ્રાર્થના છે કે રોમ રોમ મેં બસને વાલે રામ. એ ગાંધીજીને જેમ પૂછ્યું હતું ને એમ તો કે સર્વત્ર વ્યાપક જે રામ છે એ રામની વાત છે. તો આપણા માટે રોમ રોમમાં વસેલા કોણ? મહારાજ. હે મહારાજ, જગતના સ્વામી, તમે તો અંતર્યામી છે. એટલે આપણે જયારે જયારે કંઈ પણ આ લોકની તકલીફ હોય અને આપણે મહારાજને અંદરથી ઈચ્છા હોય, કદાચ હવે સમજણ પછી સકામ તો નથી થતા, મુખથી નથી થતા, પણ જે અંદરથી થઈ જવાય છે તો એને અંતર્યામી જાણ્યામાં ફેર છે. કંઈ પણ ફરિયાદ હોય છે ને કહેવા જવાય છે તો પણ અંતર્યામી જાણ્યામાં ફેર છે. એટલે અહીંયા એમ કીધું કે જગત કે સ્વામી અંતર્યામી, તમે તો અંતર્યામી જ છો, તો હું તમારી પાસે શું માંગુ? જ્યાં સુધી આપણે માંગીએ છીએ ને ત્યાં સુધી આપણને અંતર્યામી જાણવામાં જ ફેર છે. કઈ પણ વસ્તુનું આમ તો જોઈએ તો સાબિતી કરવા જઈએ છીએ ને તો પણ એ અંતર્યામી નથી જાણતા. મહારાજને મુક્તને અંતર્યામી જાણતા હોઈએ તો આપણે સાચા છીએ, મેં આમ કર્યું, એ કોઈ વાત કહેવી પડે નહીં. એટલે પહેલું તો એમને મહારાજને મુક્તોને આપણે અંતર્યામી લક્ષ્યાર્થ જાણવા પડે, વાચ્યાર્થ. પછી કે આસ્થા બંધન તોડ ચૂક્યું, જગત પાસેથી મને કોઈ પણ સુખ મળશે એવું તો મેં આશા જ છોડી દીધી છે. ને ખરેખર જો આશા છોડી દીધી હોય તો પછી પાછી એની ઈચ્છા ન એમ તો કે એનું જે બંધન હતું મને આજ સુધી કે આમ થશે, આમ મળશે, આ થશે, એ મેં એક બંધન તો તોડી દીધું છે. નાથ મેરે મેં ક્यों कुछ सोचूं, આ લીટી જો હૃદયપૂર્વક ગાવામાં આવે તો આપણને ખબર પડે કે આ બાબતમાં હું વિચારે શું કામ કરું? તું જાને તેરા કામ, જો આખા જગતનું સંચાલન કરવું તમારા હાથમાં છે. કોને શું દેવું શું નહીં તમારા હાથમાં. હું વિચાર માત્ર શું કામ કરું કે મારું આ બરાબર નથી ને આ બરાબર છે? એનો વિચાર તમે જ કરો. જગત કે સ્વામી હે અંતર્યામી, મેં તુજસે ક્યાં માંગ. જ્યારે હું વિચાર કરું કે આ મારી થાય છે અયોગ્ય છે તો હું માંગીશ ને, પણ એટલોય વિચાર ન કરું કે અયોગ્ય છે કે અયોગ્ય કરતા મહારાજ જે કંઈ કરે છે એ મારા ચૈતન્યના રૂડા માટે જ કરે છે. એવો જો આપણને દ્રઢ આશરો હોય તો પછી આપણે કઈ યોગ્ય અયોગ્ય વિચારવાનો સવાલ નથી આવતો. એમ આપણને ભાઈ એમ કે કોઈ પણ વસ્તુની આપણને તકલીફ હોય અને ભગવાન પાસે ઉભા હોય, બેઠા હોય ને આપણી આંખ ભીની થાય તો એનો મતલબ આપણે સકામ થયા. એટલે મહારાજને આપણે આપણું દુઃખ જરાક બતાવી દીધું, પણ એ દુઃખ છે એવો ભાવ ન થવો જોઈએ. પહેલી અહીં કહેવાની વાત એ દુઃખ કે સુખ એને આપણે નથી માનવાનું, જે છે એ મહારાજને આપેલો કૃપા પ્રસાદ છે અને એને મારે સહજ સ્વીકારવાનું છે. તો દુઃખ ને સુખના દ્વંદથી તો પર થવાય, અને તો પછી સકામ નિષ્કામના દ્વંદથી પર થવાય. તેરે ચરણ કી ધૂલ જો પાએ વો કંકર હીરા હો જાય. તમારા ચરણમાં જેને સ્થાન મળે પછી ભલે કાંકરો હોય તો હીરાના મોલે વેચાય. ભાગ મેરે જો મેને પાયા ઇન ચરણો મેં ધામ. તો કે હું કેટલી ભાગ્યશાળી કે આખા જગતમાં જે કોઈને નથી મળ્યું એ મને મળ્યું. આવડા મોટા ભગવાન મળ્યા, આવી બુદ્ધિ મળી, આવી મને ભગવાન ભજવાની તક મળી, તો હું હજી શેને રહું? તો કે મારે દીકરો નહીં, મારે પૈસા નહીં, મારે બંગલો નહીં, મારે ગાડી નહીં, પણ આ આટલું બધું છે એની જો આપણને તૃપ્તિ હોય, સંતોષ હોય તો પછી ઓલું દુઃખ તો દેખાય પણ નહીં. એટલે એમ કહેશે કે મારા તેવડા મોટા ભાગ્ય કે હું તમારા ચરણોમાં મને સ્થાન મળ્યું છે. એમ તો કે હે મહારાજ, તમે તો અંતર્યામી છો, હું તમારાથી શું માંગુ? એમ
પછી કે ભેદ તેરા કોઈ ક્યાં પહેચાને, જો તુજ સાવ હો તુજે જાને. આપણને એમ થાય ભગવાન કેમ આવતા નહીં હોય, કેમ આને આટલી પીડા દેતા હશે? તો કે અમે તમને ન ઓળખી શકીએ. કોણ? તો કે જેની એવી સ્થિતિ થઈ હોય એ જ ઓળખી શકે. મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં કીધું ને કે જે એવી સ્થિતિ થઈ હોય એ જ એવા મુક્તને મહારાજને ઓળખી શકે. તો કે એટલે અમે તમને કઈ ન ઓળખી શકીએ. હવે મસ્ત કે તેરે કિએ કો હમ ક્યા દેવે, ભલે બુરે કા નામ. આપણને એમ થાય કે આમની સાથે આ થયું એ બહુ ખરાબ થયું, અને આમની સાથે થયું એ બહુ સારું થયું. તો જો મહારાજ સર્વ કરતા હરતા હોય તો પછી જે થાય છે એ બધું ચૈતન્યના હિતમાં થાય છે. કદાચ સર્વસ્વ લેવાઈ જાય તો પણ એ ચૈતન્યના રૂડા માટે થાય છે. તો કે હું આ ખરાબ ને આ સારું એવું નામ શું કામ આપું? હું સારું ખોટું નામ આપું છું ને તોય મારી અંદર મહારાજની કૃપા પ્રસાદીમાં ભેદ છે. જે પણ આપી બધી પ્રસાદી એક સરખી જ છે. જે પરિસ્થિતિ ઊભી કરી મારી ચૈતન્યના ઉત્કર્ષ માટે છે, કે મારી કોઈ કસોટીમાંથી પસાર કરવા માટે કરી છે, એ જો આપણે એવું મનમાં દ્રઢ થઈ ગયું હોય તો ક્યારેય આપણને હર્ષ ને શોક થવો જ ન જોઈએ. પણ એ થઈ જાય છે તો એનો મતલબ કે મહારાજે આપેલી કોઈ પણ પરિસ્થિતિ એનો આપણે હજી સહજ સ્વીકાર કર્યો નથી. એ પરિસ્થિતિ મને બરાબર નથી લાગતી, મારી મરજી મુજબની પરિસ્થિતિ થાય તો જ મને અનુકૂળ આવે. તો હજી આપણે મહારાજને અંતર્યામી જાણ્યા નથી. બાપાશ્રીએ બીજા ભાગની 68મી વાતમાં કીધું કે ક્યારેય કોઈ મોટા મુક્ત વઢે ને આપણે એવો ગુનો નથી કર્યો તો એ આ જન્મનું નહીં પણ પૂર્વ જન્મની ભૂલ હતી એટલે વઢે છે એવું માનીને પણ ત્યારે ચૂપ રહેવું. હવે આપણે વિચારીએ કે એવું કંઈક બને, કોઈ એક વસ્તુ ઉપર સાચું ખોટું થયું તો શું આપણને એવું ન થાય કે હું તો ચોખવટ કરવા જઈશ જ, કે પણ મેં આમ નથી કર્યું, હું આમ નથી બોલી. તો એ હજી આપણે એમને અંતર્યામી જાણ્યામાં ફેર છે એટલે આપણે એવો સંકલ્પ પણ થાય છે. તો અહીંયા આપણે એટલી સરસ પ્રાર્થના છે, હે રોમ રોમ મેં બસને વાલે રામ, જગત કે સ્વામી હે અંતર્યામી, મેં તુજસે ક્યાં માંગુ. એ ભગવાન તમે અંતર્યામી છો, આખા બ્રહ્માંડોનું સંચાલન કરનારા છો, પોષણ કરનારા છો. તો હવે હું તમારી પાસે તો શું માંગુ? બાપાશ્રી એમ કીધું કે જયારે આત્યંતિક મોક્ષનો ઘંટ વાગે ત્યારે આપણે જઈએ તો ખોળો ધરીને ઉભા રહીએ તો કે પાલી કે 2 પાલી આપણે માંગીએ ની આપે. પણ જો એમને ઉભા રહીએ ની રાજી થઈ જાય તો, એટલે આપણે આપણો કોઈ ઠરાવ રાખ્યા વગર કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે પ્રભુમય જીવન પસાર કરીએ એવી મહારાજને મુક્ત આપના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.